તેમજ અન્ય પ્રશ્નોના નિરાકરણ મામલે અજાવી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। 1950ના રહેઠાણના પુરાવાનો કાયદો રદ કરવા 90 દિનનું આપ્યું અલ્ટિમેટમ। ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા આવતા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે 1950 પહેલા ગુજરાત રાજ્યમાં રહેઠાણના પુરાવા હોય તેમને જાતિના દાખલા મળી શકે તેવો કાયદો રદ કરવાની માંગ સાથે ગુજરાત આદિવાસી ભીલ સમાજના પ્રમુખ વિપુલ રાણાની રાહબારી હેઠળ અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના લોકોએ ગુરુવારે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી વિકાસ વિભાગના કમિશનરને 17 પ્રશ્નની લેખિત રજૂઆત કરી 90 દિનના અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર બળવંત રાણા। જય જોહાર, જય આદિવાસી, જય એજીએસ। આજે તારીખ 3/10/2024 ગુરુવારના રોજ મારો આખો ભીલ આદિવાસી ભીલ સમાજ બિરસા મુંડા ભગવાનની પૂજા કરી અને મારા આખા સમાજે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 22 થી 23 જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ આજે કમિશનરશ્રીને આદિજાતિ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આદિવાસી ભીલ સમાજના હક અને અધિકારની યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। અમે સરકારશ્રીને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, મીડિયાના માધ્યમથી રાઇટિંગમાં આપ્યું છે અને 90 દિવસમાં અમારા આદિવાસી ભીલ સમાજના પ્રશ્નોને સરકારશ્રી વાચા આપે એવી અમે આશા રાખીએ છીએ અને 90 દિવસ અંતર્ગત અમે દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ મહાસભાઓ આયોજન કરીશું, રેલીનું આયોજન કરીશું અને જરૂર પડશે તો ધરણાનું બી આયોજન કરીશું। પણ સરકારશ્રી સાથે અમે એવી આશા રાખીએ છીએ કે અમારા ભીલ સમાજના પ્રશ્નોને વાચા આપે, ન્યાય આપે। જય જોહાર, જય આદિવાસી, જય એજીએસ।